Yes, sir. Am I audible, sir? Yes, yes. Yes. Thank you, sir, for your enlightening speech. Please accept our thanks for the great presentation. So let us welcome our next speaker, respected Dr. Dhiren P. Shah. Sir is currently the principal at Sri Naranji Bhai Lalbhai Patel College of Pharmacy, Umrah. He has experience of 3 years in industry and 21 years in academics in pharmaceutical research, particularly in the areas of pharmaceutical science. And he has published and presented 26 international, 52 national publications and 4 books. Sir has done industrial project worth rupees 2 lakhs. Sir has guided 30 MPharm students and 3 PhD students also. So with warm welcome and regard, I now request sir to please educate the participants. Please, sir. Okay, thank you, madam. Okay, so this is slide is visible. Yes, sir. Yes, perfectly visible. Okay, fine. And my voice is audible. Yes, yes, sir. Audible perfectly. Okay, okay. So good morning, everyone. Good morning, and welcome, sir. Yes, thank you very much. And first of all, I am highly thankful to Dr. Tejal Gandhi, Madam, Principal, Anand Pharmacy College, as well as the team APC for inviting me for this uh, as a giving a expert talk in this 2 days refresher course for the registered pharmacist. Uh, Again, I am also highly thankful to to this Gujarat State Pharmacy Council uh, that they are organizing such activities regularly and very nicely, as well as in this the COVID pandemic by using this the latest technology. Still, they are in touch with this all fellow pharmacists. કોઈ પણ પરિસ્થિતિ આવે છતાં પણ તેની અંદર કંઈ પણ ચેન્જીસ ન થવા જોઈએ તે થીમ સાથે જે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે જે મિશન ઉપાડ્યું હતું અને તે અત્યારે પણ જે છે તે સરસ રીતે આગળ વધી રહ્યું છે. દરેકે દરેક જે ફાર્માસિસ્ટ મિત્રો જે છે કે જે લોકો પણ આ યજ્ઞની અંદર જોડાયા છે તે લોકોને પણ ખાસ કોંગ્રેચ્યુલેશન્સ કે તમારો જે પ્રિસિયસ ટાઈમ 2 દિવસનો કાઢી અને તમે જે નોલેજ મેળવવા માટે જે જોઈન્ટ થયા છો. So I also welcome all this my registered fellow pharmacist. Okay, so today's my topic is introduction to novel drug delivery system. I think જે participants જે છે તેની અંદર ઘણા બધા જણા મિક્સ હશે કે રજિસ્ટર ફાર્માસિસ્ટ પણ હશે કે જે મેડિકલ સ્ટોર પર કામ કરી રહ્યા છે, સ્ટુડન્ટ્સ પણ હશે અને કદાચ કોઈ સિનિયર પર્સન્સ પણ જોડાયેલા હશે. તો જે સિનિયર્સ લોકો છે કે સ્ટુડન્ટ છે કે તે લોકો તો ઘણી બધી વખત શક્ય છે કે આ જે ટોપિક જે છે તે તેમને કદાચ સાંભળેલો હશે કે જોયેલો પણ હશે અને ભણેલા પણ હશે. પણ જે ખાસ કરીને આપણા મિત્રો બધા જે મેડિકલ સ્ટોર પર જે હોય છે કે જે લોકોને ઘણી બધી વાર આ બધા જે નવી નવી જે બધી ટેકનોલોજી કે નવી નવી જે રિસર્ચ જે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં થઈ રહ્યું છે અને માર્કેટમાં જે પ્રોડક્ટ આવી રહી છે તે કદાચ ખ્યાલ ન હોય તો તેની માટે એક મારો એક નાનકડો પ્રયાસ છે કે જેને કારણે જે પણ માર્કેટમાં પ્રોડક્ટ્સ નવી નવી આવી રહી છે તેના વિશે આપણે થોડી અવેરનેસ કરી કે જે આપણે ઘણા વખતથી યુઝ કરીએ પણ છીએ. Okay, so that's why I have choose this topic, introduction to this novel drug delivery system. હવે નોવેલ ડ્રગ ડિલિવરી સિસ્ટમ્સ અને આ બધી વસ્તુ જે છે તેની શા માટે જરૂર છે, બધા ફોર્મ્યુલેશન્સની શા માટે જરૂર છે તે આપણે બીજા પાર્ટમાં લઈશું. પણ તે પહેલા થોડું એક હાઇલાઇટ એક આપણે જોઈ લઈએ કે આપણે જે ફાર્માસ્યુટિકલ આપણી જે ઇન્ડસ્ટ્રીઝ જે છે તો આપણે કઈ જગ્યા પર ઊભા છીએ એવી રીતે કે આપણી જો ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ જો આપણે જોઈએ તો ધીસ આર ધ ડેટા ધેટ ઇઝ રિસેન્ટલી ધીસ ડેટા ઇઝ ટેકન ઇન ફ્રોમ ધ ફોર ધ મંથ ઓફ ધીસ ફેબ્રુઆરી 2021 કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી જે છે કે વિચ ઇઝ કરન્ટલી વેલ્યુડિંગ એટ 41 બિલિયન અને એનો જે ગ્રોથ જે છે બાય ધીસ 2024 અને this is 65 billion and 2030 by 120 to 130 billion dollar. Okay, so basically કહેવાનો પર્પઝ એક છે કે આપણે એ ફિલ્ડની અંદર છીએ કે જે ઇન્ડસ્ટ્રીઝ એક એવી છે કે that is going in a double digit every year,
લગભગ દર વર્ષે 8-10-12% જે ગ્રોથ જે છે તે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ જે છે થાય છે, કે જેની અંદર દરેકે દરેક લેવલ પર દરેક લોકોનું કન્ટ્રીબ્યુશન છે, રાઈટ ફ્રોમ ધીસ R&D પર્સન્સ, કે that is the pharmaceutical industry છે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, રિટેલ ચેઇન છે, કે જે રિટેલ ફાર્માસીસ જે છે તે પણ તે બધાની અંદર ઘણો બધો ભાગ ભજવી રહ્યા છે. ઘણી બધી જે કંપનીઝ જે છે ફાર્માસ્યુટિકલ, ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ કંપની, કે જે ફેબ્રુઆરી મહિનામાં પણ તે લોકોના બધાના જે ગ્રોથ જે છે તે ડબલ ડિજિટની અંદર જોવા મળેલા છે. ખાસ કરીને કાર્ડિયક કેર છે, જીઆઈટી પ્રોડક્ટ્સ છે, એન્ટી ડાયાબિટીક પ્રોડક્ટ્સ છે, એનાલ્જેસિક્સ છે, અને આ રીતના બધા જે છે તે ફિગર્સ બધા જોવા મળેલા છે લગભગ ડબલ ડિજિટની અંદર. અને તેમાં પણ આ બધી જે ઇન્ડિયન આપણી જે ફાર્માસ્યુટિકલ કંપનીઝ બધી જે છે, ઇન્ટાસ છે, મેનકાઇન્ડ જે છે, કે તે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ છે, ઝાયડસ કેડિલા છે, કે જે લોકોએ પણ જે ઘણું બધું કન્ટ્રીબ્યુશન્સ તે ફિલ્ડની અંદર કરેલું છે. Even the Sun Pharma, this is one of the leading company in India. Again, they are also contributing a lot, as well as multinational companies જે છે તે લોકો પણ ઘણું બધું આપણું જે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ અથવા તો ઇન્ડિયન માર્કેટ જે છે તેની અંદર ઘણું બધું કન્ટ્રીબ્યુટ કરતા હોય છે. So basically this is the total size that just I have discussed. અને તે માર્કેટની જે સાઇઝ જે છે તેની સાથે સાથે બીજો પણ એક પોઈન્ટ રેઝ થાય છે કે અત્યારે જે ફાર્માસ્યુટિકલ માર્કેટ જે છે ઇન્ડિયાની અંદર, તો આપણી જે ઇન્ડિયન્સ જે છે તે ઇન્ડિયામાં તો આપણે મેડિસિન્સ અને બધું જે છે તે ફેસિલિટીઝ, આપણી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ અને દરેકે દરેક છે તે તો સરસ છે જ, પણ તે સાથે સાથે કે યુએસ નું પણ જો જોઈએ આપણે, યુએસ FDA, કે જે લોકોની પણ અહીંયા ઇન્ડિયાની અંદર રહી અને આપણી જે ફાર્માસ્યુટિકલ કંપનીઝ જે છે તે દવા બધી બનાવે છે. અને આપણું ઇન્ડિયા જે છે કે ઇન વિચ ઇન્ડિયાની અંદર અત્યારે હાઈએસ્ટ US FDA approved plant છે apart from the any country. So we are the first. That means કે એ આપણને કેવો આઈડિયા આપે છે કે મેન્યુફેક્ચરિંગ જે છે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ્સ કંપનીનું, they are also doing very well, કે જે ક્વોલિટી ઓફ અ પ્રોડક્ટ કે જે આપવામાં આવે છે તે પણ ઘણી સારી આપવામાં આવી રહી છે, જેને કારણે યુએસ ના આટલા બધા જે યુએસ FDA જે છે આપણા આટલા બધા પ્લાન્ટ્સ જે છે તેને મેન્યુફેક્ચરિંગ ની માટેની એક અપ્રુવલ્સ આપેલી છે. તો અગેન આ પણ એક સારો એક ફેક્ટર્સ છે કે જે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. એ સિવાય જ આપણી ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી જે છે તેનો ગ્રોથ સારો છે. વી આર રેન્ક્ડ થર્ડ ગ્લોબલી ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ, વી આર રેન્ક્ડ 13th globally in terms of value, and the highest number of the manufacturing plant approved by US FDA outside USA. Apart from that, આ જે વસ્તુ આપણે જે ડિસ્કસ કે જે મેં તમારી સાથે શેર કરી તેનું રીઝન એક જ છે કે આ જે ગ્રોથ જે છે તે કોઈ એક કંપનીનો નથી, સાથે સાથે ઘણી બધી વસ્તુ તેની સાથે જોડાયેલી છે. સે ફોર એક્ઝામ્પલ, જ્યારે પણ આ એક ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી આટલા સારા રેટથી ગ્રોથ થઈ રહી છે, તો ત્યારે ડેફિનેટલી ધેર વિલ બી અ રિક્વાયરમેન્ટ ફોર ધ હાઈલી સ્કિલ્ડ સાયન્ટિફિક પર્સોનેલ. ઓકે, કે જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અત્યારે જે બધી જે છે સારી, કે જે બધી એક કામ કરી રહી છે, કે જે સારા બીફાર્મ છે, સારા એમફાર્મ છે, સારી ટાઈપના જે પ્રોજેક્ટ્સ બધા જે છે, દેટ ઇઝ ઓલ્સો going to be carried out in all educational institute, કે જે લોકોએ બહુ સારી એક જવાબદારી આખી ઉઠાવી છે અને જે સ્ટુડન્ટ્સ જે છે તેના ડેવલપમેન્ટ માટે ઘણી બધી કામ કરી રહી છે. અગેન they are also going to place in this particular industries. Second, it expertise in a reverse engineering skill. કે ઘણી બધી વખત આપણે જ્યારે નવું રિસર્ચ કરવા જઈએ છીએ તો જેની અંદર કરોડો રૂપિયા અને અબજો રૂપિયા ઇન્વોલ્વ થઈ જતા હોય છે, વપરાઈ જતા હોય છે, અને તે પછી પણ તેની અંદર કેટલું સક્સેસ મળશે તે પણ એક ક્વેશ્ચન માર્ક હોય છે. તો અગેન તે બધા કેસની અંદર પણ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ જે છે તે લોકો રિવર્સ એન્જિનિયરિંગ સ્કિલ પર કામ કરી રહી છે અને જેની અંદર ઘણું બધું સારું સક્સેસ મળી ગયું છે. વેલ પ્લેસ્ડ સ્ટ્રેટેજિક લેવરેજીસ ઓપોર્ચ્યુનિટીઝ, ક્વોલિટી કોન્શિયસનેસ, કે જે આપણને ખબર જ છે કે યુએસ FDA અપ્રુવડ પ્લાન્ટ આપણા અહીંયા ઇન્ડિયાની અંદર અત્યારે ઘણા બધા છે. કોસ્ટ કોમ્પિટિટિવ, ડેફિનેટલી જે ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ આપણી બધી જે થાય છે તે આપણને એક બહુ ઇકોનોમિક રેટ પર બધી મેડિસિન્સ જે છે તે પ્રોવાઈડ કરે છે. હવે જે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ જે છે તે અથવા તો એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન્સ છે તે અથવા તો આપણું જે માર્કેટ જે છે ફાર્માસ્યુટિકલ્સ, કે શા માટે તે આટલા સારા રેટથી ગ્રો થઈ રહ્યું છે? તો બેઝિકલી ઘણી બધી એક્ટિવિટીઝ તેની અંદર ઇન્વોલ્વ થયેલી હોય છે અને ઘણી બધી ટાઈપના બેઝિક જે રિસર્ચ જે છે that is also going to be include. So for example, basic research and development, analog or the discovery research,
process research or reverse engineering, high technology research, bringing the generic drugs, novel drug delivery systems કે જે આજનો મારો મેઇન ટોપિક જે છે તે novel drug delivery system research, and as well as the medical devices. આગળ બધાના જે પ્રેઝન્ટેશન્સ મારા થયા હતા તેની અંદર મેં મેડિકલ ડિવાઇસને એડ નહોતું કર્યું, પણ અગેન જે મોદી સરકાર જે છે તે પણ, અને પ્લસ આ વખતનું જે બજેટ પણ જે છે તે, અને આપણા જે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ જે છે તેની અંદર પણ જે છે તે મેડિકલ ડિવાઇસીસ જે છે તેને સ્લોલી ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યું છે. અને મેડિકલ ડિવાઇસ અગેન ઇટ ઇઝ અ વેરી પ્રોમિસિંગ ઇન્ડસ્ટ્રી કે જે ઘણું બધું કન્ટ્રીબ્યુટ આવનારા સમયની અંદર કરશે. So okay, so basically this is the basics about all these Indian pharmaceutical industries and this type of the research that is going to be carried out. Next is the, I'm now slowly moving to my topic, is NDDS research, that is a novel drug delivery research. So જ્યારે કોઈ પણ કંપની novel drug delivery systems માં introduce થઈ રહી છે, તો they are facing certain opportunities and certain threats. For example, delivering the existing drugs in a novel method. NDDS જે છે નોવેલ ડ્રગ ડિલિવરી સિસ્ટમ્સ જે છે તેનું કામ એક જ છે કે જે અત્યારના જે એક્ઝિસ્ટિંગ મોલિક્યુલ્સ જે છે તેને કોઈ પણ એક નવી મેથડથી, નવા ડોઝિસ ફોર્મથી તેને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે, કે જેને કારણે જે નવું રિસર્ચ કે જે બેઝિક R&D જે કરવાની જે કોસ્ટ જે છે તે ઘણી બધી મિનિમાઇઝ થઈ જાય છે, અને જે પ્રોડક્ટની જે લાઈફ સાયકલ જે છે it is going to be extended. So ultimately it benefits to the patient also, કે પેશન્ટ્સને જે પણ મેડિસિન્સ મળે છે તે લો કોસ્ટની અંદર કે ઓછી કોસ્ટની અંદર મળી શકે છે. જ્યારે નવું રિસર્ચ કરવામાં આવીએ છે ત્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ જે છે તેની અંદર પણ આપણે એન્ટર થઈ શકીએ છીએ. આજે જે યુએસએ છે કે ચાઇના જે છે કે દે આર ધ બિગ જાયન્ટ્સ, એ બિગ જે જાયન્ટ્સ જે છે તેનું કારણ છે કે ઇટ ઇઝ ધેર જીડીપી, અને એ જે જીડીપી જે છે તેની અંદર જે મેજર કન્ટ્રીબ્યુશન જે છે દેટ ઇઝ ફોર ધીસ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, કે જે ઘણા બધા થાઉઝન્ડ્સ ઓફ પેટન્ટ્સ તે લોકોના છે કે જેને કારણે they are earning revenue, અને જે જીડીપી જે છે તેમાં એક ઘણું બધું કન્ટ્રીબ્યુશન છે. જ્યારે નોવેલ ડ્રગ ડિલિવરી સિસ્ટમ્સમાં આપણે એન્ટર થઈએ છીએ તો ઇટ રિક્વાયર્સ ધ લેસ ટાઈમ for the development of the product and the cost as compared to the new chemical entity. અને ઘણી બધી આપણી જે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ જે છે કે તે લોકો આ રીતની બધી જે પ્રોડક્ટ્સ જે છે નોવેલ ડ્રગ ડિલિવરી સિસ્ટમ છે તેના ઉપર કામ કરે છે. Again, there may be only the one threats કે there may be a chances for the failure, કે પ્રોડક્ટ્સ આપણી જે એક્સપેક્ટેશન્સ છે આપણે જે ઇન્ટ્રોડ્યુસ કરેલી હોય છે કે જે ટાર્ગેટ ઓડિયન્સ બનાવે છે તો ઘણી વખત તેની અંદર આપણને સક્સેસ ન મળે. These are the few examples for this novel drug delivery system success story that is available in Indian market also. Ciprofloxacin once daily tablet, clarithromycin extended release, Divalproex sodium extended release tablet, Loratadine and pseudoephedrine sulfate extended release product. Okay, so slowly moving to this drug delivery system. So ડ્રગ ડિલિવરી સિસ્ટમ્સ જે છે તે મારે એક્સપ્લેન કરવાની જરૂર નથી. વી ઓલ આર નોઈંગ કે કોઈ પણ આપણે જે પણ લેવલનો સ્ટડી કર્યો છે કે ભણ્યા છીએ તો તેની અંદર આપણે ડ્રગ ડિલિવરી સિસ્ટમ્સ જે છે તેને આપણે ખ્યાલ છે what is the drug delivery system. So I am not going in details for this drug delivery system, but why there is a need for this novel drug delivery system. So as compared to this the conventional dosage forms, this they are કે જેની અંદર આપણને ડ્રગની જે રિલીઝ જે છે તે ઇમિડિયેટ મળે છે, there may be a chances for the fluctuations in a drug level in a blood. That again depends on the dosage form. So again એ બધું જે મેન્ટેન જે કરવાનું જે છે કે બ્લડની અંદર ડ્રગનું કોન્સન્ટ્રેશન જે મેન્ટેન કરવાનું છે થેરાપ્યુટિક વિન્ડોની અંદર, so that is going to be maintained and by this novel drug delivery system. So this is the one reason why there is a need for this novel drug delivery system. Basically, this novel drug delivery system refers the approaches, formulations, technologies, and systems for transporting pharmaceutical compounds in the body. Okay, કે જેની અંદર અલગ-અલગ ચાર વસ્તુના કોમ્બિનેશન્સ છે કે કયા એપ્રોચથી આપણે તેને કરીએ છીએ, સેકન્ડ કઈ ટાઈપનું આપણું ફોર્મ્યુલેશન્સ છે, કઈ ટેકનોલોજી આપણે યુઝ કરીએ છીએ, એન્ડ ફાઇનલી ધ સિસ્ટમ ઓફ ટ્રાન્સપોર્ટેશન. ઓકે, સો ધીસ ઇઝ અગેન એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર ધીસ નોવલ ડ્રગ ડિલિવરી સિસ્ટમ. હવે અહીંયા જે છે તે જે નોવલ ડ્રગ ડિલિવરી સિસ્ટમ છે તેના જનરલાઇઝ એડવાન્ટેજીસ અહીંયા ડિસ્કસ કરેલા છે, પણ આઈ એમ નોટ ગોઈંગ ઇન ડિટેલ્સ ફોર ધીસ એડવાન્ટેજ, કારણ કે જે પણ આપણે આગળ નોવલ ડ્રગ ડિલિવરી સિસ્ટમ્સ લેશું તો તેની સાથે તેના પણ
એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ થોડા આપણે સાથે સાથે ડિસ્કસ કરશું. પણ ઓવરઓલ જે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જે છે, ફાયદા અને ગેરફાયદા જે છે તે દરેક પ્રોડક્ટ સાથે જોડાયેલા છે. Okay, so this is basically the classification. Again, I have taken a very broad and very limited classification for this novel drug delivery systems કે જેની અંદર ઘણી બધી વસ્તુ હજી તેની અંદર એડ થઈ શકે એવી છે અને થાય છે. Okay, that is oral drug delivery system, drug delivery to the central nervous system, vaginal drug delivery systems, ophthalmic drug delivery system, pulmonary drug delivery system, nasal drug delivery system, transdermal drug delivery system, transmucosal drug delivery system. Okay, so these are the various types of novel drug delivery system is available, but we are not taking all this drug delivery system. Okay, so now we are starting it one by one. First, we are taking it pulmonary drug delivery system. So this is the pulmonary drug delivery system. Basically, the drug that is going to be delivered for the treatment of the respiratory disorder. અને જે બધાને જ આપણને ખ્યાલ છે કે જેટલા જે પણ આપણી જે ડ્રગ્સ જે છે તે લંગ્સ જે છે તેના પર અથવા તો રેસ્પિરેટરી ટ્રેક જે છે તેના પર તેને ડિલિવર કરવા માટે આપણે તેને યુઝ કરીએ છીએ. અને એ જે તે ડ્રગ્સ જે છે કે જે ડાયરેક્ટલી તેની જે સાઇટ જે છે તેના પર તે જાય છે. This is basically this pulmonary drug delivery systems કે જે ઘણા વર્ષોથી આપણે બધા તેને યુઝ કરીએ જ છીએ in the form of metered dose inhaler, in the form of the rotahalers, in the form of nebulizers. Okay, so basically આ બધી જે નોવેલ ડ્રગ ડિલિવરી સિસ્ટમ્સ ઘણા વર્ષોથી અવેલેબલ છે, 25-30 વર્ષથી અવેલેબલ છે. તેના ફાયદા શું છે? બેઝિકલી તેનો જો ફાયદા આપણે જોવા જઈએ તો મેઇન જે ફાયદો જે થાય છે તે ડોઝ જે આપણે ફાર્માકોલોજીકલ એક્શન્સ માટે જેટલો જરૂરી છે તેટલો જ આપણને ત્યાં મળે છે. સો અલ્ટિમેટલી દેર ઇઝ એ રિડક્શન ઇન ધ ડોઝેસ રિક્વાયરમેન્ટ. પહેલી વસ્તુ કે જે ડોઝ કે જે ડ્રગની જે ક્વોન્ટિટી જે છે તે જેટલી જોઈએ છે તેના કરતાં તેની અંદર ડ્રગની ક્વોન્ટિટી ઓછી જોઈએ છે કે જેને કારણે ડ્રગની ક્વોન્ટિટી ઓછી જાય છે તો ડેફિનેટલી ધેર વિલ બી અ રિડક્શન ઇન ધ સાઇડ ઇફેક્ટ. તો એ આપણે પેશન્ટ્સને કન્વિન્સ કરી શકીએ છીએ, કારણ કે ફોર એક્ઝામ્પલ પેશન્ટ જે છે તે અસ્થાલિનની ટેબ્લેટ લે છે અને અસ્થાલિનના મીટર ડોઝ ઇન્હેલર લે છે. તો તેની અંદર અસ્થાલિનની ટેબ્લેટ ફોર એક્ઝામ્પલ સવાર સાંજ તે 1 મિલીગ્રામ ટેબ્લેટ લે છે તો તેની અંદર 1000 માઇક્રોગ્રામ જેટલી ડ્રગ એ પેશન્ટ સવારે અને સાંજે લે છે. બરાબર છે. હવે સપોઝ એ મીટર ડોઝ ઇન્હેલર્સમાં જાય છે કે રોટાહેલર્સમાં જાય છે તો એ જે તેનો ડોઝ જે છે તો 1 મિલીગ્રામ દેટ ઇઝ 1000 માઇક્રોગ્રામ છે તેની જગ્યાએ ખાલી 100 માઇક્રોગ્રામ્સ જાય છે કે 200 માઇક્રોગ્રામ્સ જાય છે. Okay, so the dose requirement is reduced up to the 10th or 20th reduction is up to 90% or 80% કે જેને કારણે અલ્ટિમેટલી જે સાઇડ ઇફેક્ટ જે છે તે પણ તેને ઓછી થાય છે. ડેફિનેટલી પેશન્ટ્સને તેની અંદર બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે, પણ અગેન ઇફ વી આર કાઉન્સેલિંગ ઇટ પ્રોપરલી કે તેને એ મીટર ડોઝ ઇન્હેલર કઈ રીતે તેને યુઝ કરવાનું છે, શું તમારે પ્રિકોશન્સ લેવાના છે, તો જે આપણે તેને ઇન્સ્ટ્રક્શન્સ જો પેશન્ટ્સને તેને કાઉન્સેલિંગ કરશું કે જે પણ અગેન આપણે ફાર્માસિસ્ટનો એક જોબ છે કે ભાઈ પેશન્ટ કાઉન્સેલિંગ આપણે કરવાનું છે, તો જો એ કરશું આપણને તો તેનાથી ડેફિનેટલી પેશન્ટ્સ તેમાંથી વળી પાછું સ્વિચ ઓવર નહીં થાય. કારણ કે ઘણી બધી વખત કેવું થતું હોય છે પેશન્ટ ટેબ્લેટ લેતું હોય, ડોક્ટર તેને ઇન્હેલર લખી દે અને 3 દિવસ પછી કમ્પ્લેન કરીને પાછો આવતો હોય છે કે ભાઈ આ મને ફાવતું નથી. તો એ ટાઈમે જો ડોક્ટર્સ આગળ જો જશે તો ડોક્ટર્સ એને કહેશે કઈ નહીં, ચાલો તમે વળી પછી ટેબ્લેટ ચાલુ કરી દો. પણ જો એ ફાર્માસિસ્ટ આગળ આવે છે તો બીઇંગ એ ફાર્માસિસ્ટ ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી કે આપણે તેને કાઉન્સેલિંગ કરીએ, તેને બરાબર સમજાવીએ. ઓકે, જેનાથી તેને ફાયદો છે અને બીઇંગ એ ફાર્માસિસ્ટ કેમિસ્ટ આપણને પણ ફાયદો છે. એસ્થાલિનની ટેબ્લેટ 5-10 રૂપિયાની જશે અને તેનું ઇન્હેલર છે તે 100-125 રૂપિયાનું જશે. ઓકે, તો આપણને પણ ફાયદો છે અને પેશન્ટને પણ ફાયદો છે. પેશન્ટને જે ફાયદા છે તે ઘણા બધા છે. આપણે આપણું જે જોબ જે છે તેને આપણે સરસ રીતે કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, અપાર્ટ ફ્રોમ ધેટ ડેફિનેટલી રેપિડ ઓનસેટ ઓફ એક્શન જે છે તે ઘણી તેની સારી છે એઝ કમ્પેર ટુ ધીસ કન્વેન્શનલ ટેબ્લેટ્સ. જીઆઈટીમાંથી પણ, ઇન્ટેસ્ટિનલમાંથી પણ અને હિપેટિક ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ દરેક વસ્તુમાંથી તે બાયપાસ થઈ જાય છે, કારણ કે ડ્રગ જે છે તે ટાર્ગેટ લેવલ પર પહોંચી જાય છે. Okay, and again the lungs માં કોઈ પ્રોબ્લેમ આવતો નથી because of this large surface area is available. ઘણીવાર તેને few disadvantage છે, પણ અગેન એ એટલા બધા મેજર ડિસએડવાન્ટેજ નથી કે જેની અંદર કંઈ પણ એવો પ્રોબ્લેમ આવે. ઓકે, હવે જેમ અત્યારે આપણે મોટા ભાગના બધા જે જોઈએ છીએ
મોટાભાગના જે બધા ફોર્મ્યુલેશન્સ આપણે જે જોઈએ છે એન્ટી એસ્થેમેટિક્સ કે સ્ટીરોઇડ્સ અને બધા તે ટાઈપના જ છે, પણ હવે ધીમે ધીમે જે છે તે તેની અંદર નવા નવા જે છે, ફોર એક્ઝામ્પલ ઇન્સ્યુલિન જે છે તે પણ એક ઇન્ટ્રોડ્યુસ થાય છે. તો તેની માટેનો એક નાનકડો વિડીયો છે કે જે હું શેર કરું છું. ઇન્સ્યુલિન જે છે તે જે પણ પેશન્ટની જે રિક્વાયરમેન્ટ છે તે પ્રમાણે તેને સેન્સર્સ દ્વારા ખબર પડે છે અને તે પ્રમાણે જે જેટલું જ ઇન્સ્યુલિન જે જોવે છે તેટલું જ ઇન્સ્યુલિન તેમાં જાય છે. ઇન્સ્યુલિનના જે ઇન્જેક્શન્સ જે લેવા પડે છે તેના કરતા પેશન્ટ જે છે તેને ઘણો ફાયદો થઈ જાય છે કે જ્યારે તે નોવેલ ડ્રગ ડિલિવરી સિસ્ટમ્સના ફોર્મમાં જાય છે. Okay, so now it is visible, no? Hello. Yes, sir. Yes. Okay, okay, fine. No, Because no, PPT is not visible, sir. PPT is Not not visible. there. Yes. Sorry? PPT is not there. Okay, okay. Sir, ફરી એકવાર શેર કરી દો ને. હા, Yes, આવી yes, રહી છે. yes. Yes, yes. આવી ગઈ ને? Coming, sir. Okay, Yes, done, okay. sir. Yes, yes. એટલે પેલા શું વચ્ચે વિડિયો આવે છે ને એટલા માટે જસ્ટ હા, હા, exactly, sir. You can continue, sir. Okay, thank you. These are the certain applications કે જે novel drug delivery systems છે, ખાસ કરીને જે pulmonary drug delivery system છે, it is for the asthma, COPD, anti-inflammatory, for the vaccines, for the protein and peptide delivery કે જે insulin જે છે તેની અંદર અત્યારે કામ થઈ રહ્યું છે. as well as the nicotine inhalers, nicotine ના patch જે આપણને ખબર છે કે જે આપણે લેવાના છીએ આગળ પણ again this nicotine inhaler, it is under clinical trial, as well as antibiotics like pentamidine and the tobramycin also, it's going to be approved by US FDA for the pulmonary drug delivery system. Okay, so this is the one novel drug delivery system કે જે આપણે રેગ્યુલરલી તેના કોન્ટેક્ટમાં છીએ અને પેશન્ટને આપણે છેલ્લા કેટલા સમયથી આપણે તેને ડિસ્પેન્સ પણ કરીએ છીએ. પણ again that the one major thing that we have to be kept in mind is need for the coordination. That patient has to do the coordination by using this pulmonary drug delivery system. Second drug delivery systems જે છે તે sustained release drug delivery systems છે કે જેની અંદર અલગ અલગ નામથી આપણે માર્કેટની અંદર તે પ્રોડક્ટ અવેલેબલ છે. સસ્ટેન રિલીઝ પ્રોડક્ટ, prolonged release product, control release product, extended release product. Okay, but again more or less આપણે બધા જે છે તેનો પર્પસ એક જ છે કે લાંબા સમય સુધી બોડીની અંદર કે શરીરની અંદર કે બોડીના અંદર જે ડ્રગ જે છે તેને રાખવી with maintaining the concentration in a therapeutic range in a single dose. કે જ્યારે પણ આપણે સસ્ટેન રિલીઝ ટેબ્લેટ્સ કે જ્યારે આપણે લેવા જઈએ છીએ, so again there is a mainly that we are concerning with the concentration that required at a site of action.
હવે શા માટે આપણે સસ્ટેન રિલીઝ પ્રોડક્ટ જે છે તે બનાવી છે અને શા માટે તેને આપણે આપવી છે? તો મેઇનલી જે છે અગેન બીજા બધા એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ તો છે, સાથે સાથે ફર્સ્ટ જે છે દેટ ઇઝ ઇમ્પ્રુવડ પેશન્ટ કમ્પ્લાયન્સ, કે જે પેશન્ટ જે છે તેને ઘણી વખત ઘણો બધો સારું લાગે છે. સે ફોર એક્ઝામ્પલ કે ડાયક્લોફેનેક સોડિયમની જે ટેબ્લેટ જે લેતા હોય છે તો દિવસમાં 2 વાર કે 3 વાર લેવી પડે છે, પણ જ્યારે સસ્ટેન રિલીઝના ફોર્મમાં જાય છે તો તેને એક જ વાર લેવી પડે છે. અગેન ધીસ ઇઝ ધ મેજર બેનિફિટ ઇન ટર્મ્સ ઓફ કમ્પ્લાયન્સ, કે કોઈ પણ આપણું ફોર્મ્યુલેશન છે, કોઈ પણ પ્રોડક્ટ જે છે અથવા તો કોઈ પણ આપણી નોવલ ડ્રગ ડિલિવરી સિસ્ટમ્સ છે, કે સપોઝ એ પેશન્ટ્સને જો હેલ્પ નથી કરી શકતી અથવા તો પેશન્ટ્સને જો કમ્પ્લાયન્સ નથી, તો ઇટ વિલ બી નોટ remain in a market for a longer period of time. Okay, so why this the sustained release product ઘણા બધા વર્ષોથી આપણે જોઈએ છે માર્કેટમાં અવેલેબલ છે અને આજે પણ તેનું એ જે સ્થાન જે છે તે તેને જાળવી રાખેલું છે. શા માટે? બેઝિકલી ધ મેજર એડવાન્ટેજ ઇઝ ધ પેશન્ટ કમ્પ્લાયન્સ. સેકન્ડ વન ઇઝ ઇટ ઇમ્પ્રુવ ધ એફિકસી ઓફ ટ્રીટમેન્ટ, બેટર ડ્રગ યુટિલાઇઝેશન, કારણ કે જેટલી પણ ડ્રગ જે જાય છે ઓછી ક્વોન્ટિટીમાં જાય છે છતાં પણ તેનું પૂરેપૂરું જે યુટિલાઇઝેશન છે તે થાય છે. બાયોઅવેલેબિલિટી, ડેફિનેટલી ઇટ ઇન્ક્રીઝ ધ બાયોઅવેલેબિલિટી, કારણ કે ઘણી બધી વખત તે સાઇટ ઓફ એક્શન્સ અને બ્લડ કોન્સન્ટ્રેશન્સ જે છે તે મેન્ટેન થેરાપ્યુટિક ડોઝ છે તે પ્રમાણે કરે છે. ઇન્ક્રીઝ ધ સેફ્ટી માર્જિન ઓફ ધ હાઈલી પોટેન્ટ ડ્રગ્સ એન્ડ ડિક્રીઝ ધ લોકલ એન્ડ સિસ્ટમિક સાઇડ ઇફેક્ટ. મેજર એડવાન્ટેજ એ છે કે રિડ્યુસીસ ધ નર્સિંગ એન્ડ હોસ્પિટલાઇઝેશન ટાઈમ. કોઈ પણ હોસ્પિટલમાં કંઈ જવાની જરૂર નથી, પેશન્ટ્સ પોતાની કન્વીનિયન્ટ પ્રમાણે તે લઈ શકે છે. And there is a one major problem, that is the dose dumping, કે બાય ચાન્સ ટેબ્લેટ અંદર જઈ અને જે 6 કલાક 12 કલાક કે 24 કલાકમાં ડ્રગ રિલીઝ થવી જોઈએ અને કમ્પ્લીટ ટેબ્લેટ તે રીતે ખાલી થવી જોઈએ, તે જો વચ્ચેના કોઈ પણ સમયમાં થઈ ગઈ તો there is a chances કે એટ અ ટાઈમ બધી જે દવાનો જે ડોઝ જે છે તે નીકળી જાય છે. કે ફોર એક્ઝામ્પલ પ્રોડક્ટ આપણે એ રીતે ડેવલપ કરી છે કે 1 કલાકની અંદર 5 થી 7% કે 5 થી 10% ડ્રગ રિલીઝ થવી જોઈએ, તેની જગ્યાએ અંદર જઈને ટેબ્લેટ ફૂટી ગઈ કે તૂટી ગઈ તો એક સાથે બધી જે ડ્રગ્સનો જે ડોઝ જે છે તે રિલીઝ થઈ જાય છે. પણ તેવા બધા કેસીસ આપણને ઓછા જોવા મળે છે, બહુ મેજર પ્રોબ્લેમ તેની અંદર આવતો નથી. ઘણી બધી જે ડ્રગ્સ જે છે કે ધીસ આર ઇફ દે આર ફોર્મેટેડ ઇન સસ્ટેન રિલીઝ ફોર્મ, સો તેના ઘણી બધી વખત આપણને એડવાન્ટેજ કોઈ સ્પેશિયલ જોવા નથી મળતા. સે ફોર એક્ઝામ્પલ પેરાસિટામોલ ટેબ્લેટને સસ્ટેન રિલીઝમાં આપણે કન્વર્ટ કરશું તો તેને વી કુડ નોટ ફાઇન્ડ એની મેજર એડવાન્ટેજ. તો તે બધી જે છે તે ટાઈપની ડ્રગ્સ જે છે તે બધી આપણે કરતા નથી. હવે અહીંયા આપણે જે ધ્યાનમાં રાખવાનું છે તે મેઇનલી જે મારું જે કહેવાનું ધ્યાન છે તે ધીસ ઇઝ અ નીડ ફોર એન એડિશનલ પેશન્ટ એજ્યુકેશન, કે ઘણી બધી વખત ડોક્ટર્સ આપણને લખી દેતા હોય છે પણ આપણે તેની અંદર કોઈ ઇન્સ્ટ્રક્શન્સ આપતા નથી અને પેશન્ટ્સ ઘણી બધી વાર હેરાન થતા હોય છે. સે ફોર એક્ઝામ્પલ ડુ નોટ chew or crush the doses from, swallow it in form of full. આખી જે ટેબ્લેટ છે તે જેને ગળવાની છે તેને ક્રશ નથી કરવાની, ચાવવાની નથી કે અડધી નથી કરવાની. બરાબર છે. હવે આ જે ઇન્સ્ટ્રક્શન્સ છે જ્યારે આપણે અત્યારે ભણીએ છીએ, આપણે ફાર્માસિસ્ટ છીએ, આપણને ખબર છે કે સર હવે આમાં તો બરાબર જ છે ને એમાં થોડી કઈ ચાવવાનું હોય, ખબર જ છે બધાને. પણ તેની અંદર જે પેશન્ટ જે છે તેને ઘણી બધી વાર નથી ખબર હોતી. પેશન્ટ ભલે એજ્યુકેટેડ હોય, પીએચડી થયેલા પણ જે પણ નોન ફાર્મસી પ્રોફેશનમાં છે તે લોકો પણ આ રીતની ભૂલ કરતા હોય છે. અને આઈ હેવ એન રિસન્ટ મતલબ મારી આગળ એક એક્ઝામ્પલ્સ પણ છે કે જે આઈ હેવ મેટ ઇટ પર્સનલી. એક કોલેજમાં પ્રિન્સિપલ સર હતા કે જે પેલી હાર્ટ માટેની જે ટેબ્લેટ એમને પ્રોબ્લેમ થયો તો તેની માટે તેમને સસ્ટેન રિલીઝ ટેબ્લેટ ડોક્ટરે લખી દીધી હતી. હવે ટેબ્લેટ છે કદાચ તેની ડોઝના હિસાબે કે જે હશે તેની સાઇઝ થોડી મોટી હતી. હવે એ જે ટેબ્લેટ જે છે તે તેમને ગળવામાં થોડી તકલીફ પડતી હતી એમ. તો હવે એમને વિચાર્યું કે ભાઈ મને ગળવામાં તકલીફ પડે છે તો શું કરવું મારે એમ. તો એ જે ટેબ્લેટ છે તે તેમને અડધી કરી દીધી અને સવાર સાંજ અડધી ટેબ્લેટ લેવા માંડી. હવે જો આ રીતની કન્ડિશન્સ હોય તો અગેન ઇટ ઇઝ ફેટલ ફોર ધ પેશન્ટ્સ. અને જે પેશન્ટને જે ફાયદો થવો જોઈએ તે ફાયદો ન થાય અને નુકસાન થવાના ચાન્સીસ વધારે છે. તો તે માટે પણ એટલીસ્ટ બીઇંગ એ ફાર્માસિસ્ટ જ્યારે પણ આ ટાઈપની પ્રોડક્ટ્સ ફિઝિશિયન્સ અત્યારે રૂટીનની અંદર આ બધી પ્રોડક્ટ્સ ઘણી બધી વાર લખાતી હોય છે, તો બીઇંગ એ ફાર્માસિસ્ટ ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી દેટ એટલીસ્ટ વી હેવ ટુ એજ્યુકેટ ધ પેશન્ટ, કે પેશન્ટને એક નાનકડી ઇન્સ્ટ્રક્શન્સ આપી દો કે ભાઈ આ જે છે તેની અંદર આ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, તે સિવાય there may be chances of this delayed onset of activity in fewer cases, higher cost of formulations, but we are definitely the novel case ની અંદર આપણે જ્યારે જશું તો તેની કોસ્ટ થોડી વધવાની છે, પણ સામે જે પેશન્ટ્સને જે એડવાન્ટેજ મળે છે કે જે ફાયદા મળે છે તે ઘણા બધા છે. સે ફોર એક્ઝામ્પલ એક સિમ્પલ આપણે ટેબ્લેટ્સ જે છે તે કમ્પેરિઝન કરીએ કે એક ટેબ્લેટ્સ જે બનાવેલી છે કે સસ્ટેન રિલીઝ ટેબ્લેટ્સ બનાવેલી છે અને બીજી એક કોઈ પણ એક જે ટેબ્લેટ્સ જે છે તે
એક સાદી કન્વેન્શનલ ટેબ્લેટ છે ક્લેરિથ્રોમાઇસિનની. તો જ્યારે 1000 મિલીગ્રામ્સ જ્યારે ટેબ્લેટ્સ આખી ટોટલ બની જાય છે તો તેની અંદર જે છે 1000 મિલીગ્રામ્સ જે છે તેનું ટોટલ વેટ થઈ જાય છે. વાઇલ ઇન ધ કેસ જ્યારે પેલી ફોર્મમાં જાય છે તો ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ, ઘણી બધી વસ્તુઓ તેમાંથી નીકળી જતી હોય છે. તો અગેન તે પણ એક પેશન્ટ છે તેનો એક બેનિફિટ મળતો હોય છે. Okay, so this is the second drug delivery system કે જે sustained release formulations માં છે. Third one is the gastro-retentive drug delivery system. Basically gastro-retentive drug delivery systems જે છે તે જે પણ જે ટેબ્લેટ્સ જે છે તેને સ્ટમકના રિજનની અંદર, ગેસ્ટ્રિક પાર્ટની અંદર તેને રાખવામાં આવે છે. ત્યાં જેટલી પણ તેની લાઈફ છે નેક્સ્ટ 6 અવર્સ 4 અવર્સ ઓર 8 અવર્સ તેની જે ડ્રગ જે છે તે ત્યાં જ તે સ્ટમકમાં જઈને તે રિલીઝ કરે છે. Okay, so this type of these formulations basically which is known as the gastro-retentive drug delivery system કે જેની અંદર ટેબ્લેટ્સ જે છે તે ફ્લોટિંગના ફોર્મમાં હોય છે કે જે સ્ટમક જે છે તેની અંદર એ તરતી રહે છે. ઘણા કેસની અંદર એ ટેબ્લેટ સ્ટમકના કોઈ પણ એક પાર્ટ સાથે જઈ અને જોઈન્ટ થઈ જાય છે, સ્ટિક થઈ જાય છે અને ત્યાંથી ધીમે ધીમે ડ્રગને રિલીઝ કરે છે. ઘણી બધી ડ્રગ્સ જે છે તે ફ્લોટિંગ સાથે સાથે જે બે અલગ અલગ લેયરમાં ઘણી વખત બનાવવામાં આવતી હોય છે કે જેની અંદર પણ તે મિક્સ એપ્રોચ થી પણ કામ થતું હોય છે. પણ અલ્ટિમેટલી આ દરેક જે સિસ્ટમ્સ જે છે કે જે આપણે મેં તમને એક્ઝામ્પલ્સ આપ્યું હતું સિપ્રોફ્લોક્સાસિન ઓડી. ઓકે, સો બેઝિકલી ધીસ સિપ્રોફ્લોક્સાસિન ઓડી ઇટ કમ્સ અંડર ધીસ gastro-retentive drug delivery system which enhance bioavailability, sustain drug delivery or reduce the dosage frequency. એ બધા એડવાન્ટેજ એના જે છે તે છે. પણ ધ મેજર એડવાન્ટેજ જે છે that is it is a site specific drug delivery system. Okay, so basically this is the classification of this all the gastro-retentive drug delivery system કે જે તમને હમણાં વાત કરી તે ફ્લોટિંગ કે જે સ્ટમકના પાર્ટ જે છે તેની અંદર ડ્રગ જે છે તે તરતી રહે છે, ટેબ્લેટ જે છે તે તરતી રહે છે. સેકન્ડ જે છે તે સ્વેલિંગ ઓફ ડોઝેસ ફોર્મ કે જે સ્ટમકની અંદર જઈ અને ધીમે ધીમે ફૂલે છે અને ડ્રગની રિલીઝ થાય છે. થર્ડ વન ઇઝ ધ સેડિમેન્ટેશન ઓફ ધ પેલેટ્સ, જે નીચેની સાઈડ બેસી જાય છે સ્ટમકના પાર્ટમાં અને ત્યાંથી ધીમે ધીમે ડ્રગને રિલીઝ કરે છે. અને છેલ્લો જે છે તે એડહેઝન ટુ ધ સ્ટમક વોલ કે જે ટેબ્લેટ જે છે તે સ્ટમકની વોલ સાથે જોઈન્ટ થઈ જાય છે, સ્ટિક થઈ જાય છે અને ત્યાંથી જે ડ્રગની જે રિલીઝ જે છે તે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તે કરતી હોય છે. These are the certain marketed product. અમુક જે છે તે આઉટસાઇડ ધ ઇન્ડિયાની છે, અમુક જે છે તે આપણી ઇન્ડિયન માર્કેટમાં પણ that is also going to be available. So last examples તમે જોશો તો this is a Cifran OD, this is ciprofloxacin 1 milligram, gas generating floating forms. It's available in market. Next is the hydrogel. Next drug delivery is this water swollen polymeric structure is also available. એ જે પણ ફોર્મ્યુલેશન્સ બનાવવામાં આવે છે તેની અંદર જ્યારે તે સ્ટમકની અંદર જાય છે અને એ ગેસ્ટ્રિક જ્યુસના કોન્ટેક્ટમાં આવે છે તો ત્યાં જઈને તે જેલ જેવા ફોર્મની અંદર તે બની જાય છે અને ત્યાં તે લાંબા સમય સુધી રહે છે અને ડ્રગ જે છે તેને રિલીઝ કરે છે. Next, again, it's the most important part is nanoparticles. Nanoparticles અત્યારે તમે જોશો તો કોઈ પણ એવી ઇન્ડસ્ટ્રી નહીં હોય કે જેની અંદર નેનોપાર્ટિકલ્સ અવેલેબલ નહીં હોય. દરેકે દરેક ઇન્ડસ્ટ્રીઝ જે છે તેની અંદર નેનોપાર્ટિકલ્સ અવેલેબલ છે. ઓટો ઇન્ડસ્ટ્રીઝ જોઈ લો, કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ તમે જોશો તો તેની અંદર મોબાઈલ માટે જુઓ તો દરેકે દરેકની અંદર નેનો is going to be introduced. So similarly in pharmaceuticals, again this nanoparticles, this is also one of the novel drug delivery system. Basically જે પણ ટેબ્લેટ્સની અંદર જે પાર્ટિકલ્સ કે જે યુઝ થતા હોય છે તે માઇક્રોન સાઇઝમાં યુઝ થતા હોય છે, પણ તેની જગ્યાએ એ પાર્ટિકલ્સ જે છે તેની સાઇઝ હજી વધારે ઘટાડી અને નેનો ફોર્મમાં તેને લઈ જવામાં આવે છે. So these nanoparticles are sub-nano-sized colloidal structures composed of synthetic or semi-synthetic polymers કે જેની સાઇઝ રેન્જ 1 to 100 or 200 or 300 નાનોમીટર્સ જે છે તે ફોર્મમાં તેને લઈ જવામાં આવે છે અને ત્યાં જઈ અને ડ્રગ જે છે એટલે એ જે છે તેના પાર્ટિકલ્સ જે છે તે બનાવવામાં આવે છે પહેલા અને તેને કોઈ પણ જે પણ એક ફોર્મ્યુલેશન છે તેની અંદર તેને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. સે ફોર એક્ઝામ્પલ ઇટ મે બી અ પેરેન્ટ્રલ, ઇટ મે બી અ કેપ્સ્યુલ ઓર લાઈક ધેટ અને એ જે છે તે પેશન્ટ્સને આપવામાં આવે છે. હવે એ જે નેનો પાર્ટિકલ્સ જ્યારે આપણે બનાવીએ છીએ તો તેનો મેઇન ફાયદો એ થઈ જાય છે કે અગેન જે નોવલ ડ્રગ ડિલિવરી સિસ્ટમ્સ છે તેના ફાયદા તો છે જ, પણ સાથે સાથે
આ બધા પણ તેના ફાયદા આપણને મળી જાય છે. બેટર ડ્રગ યુટિલાઇઝેશન એન્ડ લેસર સાઇડ ઇફેક્ટ. વેરિયસ રૂટ્સ ઓફ એડમિનિસ્ટ્રેશન ઇઝ પોસિબલ. ટોપિકલ છે, ઓરલ છે, પેરેન્ટ્રલ છે, દરેક ફોર્મમાં તમે નેનો પાર્ટિકલ્સને ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડવાન્ટેજ ઇઝ અ સાઇટ સ્પેસિફિક ટાર્ગેટિંગ, કે જે નેનો પાર્ટિકલ્સ આપણને મળે છે. રિડક્શન ઇન ધ ડોઝેસ ફ્રોમ ફ્રીક્વન્સીઝ ઓફ ધ ડોઝેસીસ, મોર યુનિફોર્મ ઇફેક્ટ ઓફ અ ડ્રગ. અગેન જે મેજર તેનો ડિસએડવાન્ટેજ જે છે તે પ્રેઝન્ટલી આપણે જો જોઈએ તો તે ખાલી જે છે તે ઇટ ઇઝ અ કોસ્ટ. કે અત્યારે પ્રેઝન્ટલી જે નેનો પાર્ટિકલ્સ ફોર્મ્યુલેશન્સ અવેલેબલ છે તેની કોસ્ટ કમ્પેરેટિવલી વધારે છે. શા માટે વધારે છે? કારણ કે જે સ્કેલ અપ જે થવું જોઈએ પ્રોપરલી, ફોર એક્ઝામ્પલ આપણે કન્વેન્શનલ ટેબ્લેટ્સ જ્યારે બનાવીએ છીએ તો આપણી આગળ મશીનરીઝ એ રીતની છે કે આપણે 1,00,000 ટેબ્લેટ્સ બનાવશું, 10,00,000 ટેબ્લેટ્સ બનાવશું, તો પણ ત્યાં કોઈ પણ સ્ટ્રક્ચરની અંદર કે સ્ટેબિલિટીમાં કોઈ પણ ફેરફાર થતા નથી. જ્યારે નેનો પાર્ટિકલ્સ ફોર્મ્યુલેશન્સ આપણે બનાવીએ છીએ તો દેર ઇઝ અ ચાન્સીસ કે તેની અંદર એવી એક શક્યતા રહેલી છે કે સ્કેલ અપ કરીએ છીએ તો તેની જે સ્ટેબિલિટી છે, so that is going to be affected, કે જેને કારણે તેની કોસ્ટ જે છે તે વધારે આવે છે. સેકન્ડલી, જ્યારે પણ નવી ટેકનોલોજી આપણે યુઝ કરીએ છીએ, સો વી રિક્વાયર્ડ અગેન sophisticated technology or instruments, that is newer instruments are required. So again in that case that is possible કે ભાઈ જે કોસ્ટ જે છે તેની તે થોડી વધી જાય છે. These are the certain applications. એ જે નેનો પાર્ટિકલ્સ છે મોસ્ટલી અત્યારે જે યુઝ થઈ રહ્યા છે તે કેન્સર થેરાપીમાં જ યુઝ થઈ રહ્યા છે. જે પણ અત્યારે માર્કેટમાં પણ જે બધી પ્રિપરેશન્સ અવેલેબલ છે, મોસ્ટલી ધીસ ઇઝ ફોર ધ એન્ટી કેન્સર ડ્રગ્સ બધી જે અવેલેબલ છે તેની માટેની જ અવેલેબલ છે. સે ફોર એક્ઝામ્પલ કેન્સર થેરાપી જે છે, ઇન્ટ્રાસેલ્યુલર ટાર્ગેટિંગ છે, વેક્સિન એડજુવન્ટ્સ છે, ડીએનએ છે, ઓક્યુલર ડ્રગ ડિલિવરી સિસ્ટમ્સ છે. આ બધા તેના છે અલગ અલગ એપ્લિકેશન્સ, પણ મોસ્ટલી મેં તમને જે કીધું કે માર્કેટ માટેની જે માર્કેટમાં જે અવેલેબલ જે છે બેઝિકલી, સો ધીસ ઇઝ મેઇનલી કેન્સર માટેની જે ટ્રીટમેન્ટ છે તેની માટેની ડ્રગ્સ ફોર્મ્યુલેશન્સ આર અવેલેબલ. ઓકે, સો ધીસ ઇઝ ધ નેનો પાર્ટિકલ્સ. ધીસ ઇઝ અગેન ધીસ વન મોર પ્રોમિસિંગ. અત્યારે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ પણ જે છે ઘણી બધી, જે પણ બધા નેનો પાર્ટિકલ્સ અને તેના જે રિસર્ચ છે તેની અંદર જોડાયેલા છે. ઘણી બધી ગુજરાતની પણ જે બધી આપણી કોલેજીસ જે છે તે પણ સારા લેવલ પર અને સારા પાયા પર નેનો ટેકનોલોજીમાં કે નેનો પાર્ટિકલ્સ પર કામ કરી રહી છે. સારા તેના રિસર્ચ પેપર અને પબ્લિકેશન્સ છે, અને માર્કેટમાં કંપની સાથે ટાઈપ કરીને પણ માર્કેટની અંદર એ ફોર્મ્યુલેશન્સ કરે છે. તે રીતની પણ કોલેજીસ ઘણી બધી જે છે તે કામ કરી રહી છે. તો જેટલી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચમાં કામ કરે છે, સાથે સાથે તેનું જે બેકબોન છે કે જે બેક સપોર્ટ જે છે તે ઓલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે તેને રિસર્ચમાં અને બધી રીતે તેની મદદ કરી રહી છે. તે પછી જે ડ્રગ ડિલિવરી સિસ્ટમ્સ જે છે તે ટ્રાન્સડર્મલ ડ્રગ ડિલિવરી સિસ્ટમ. બેઝિકલી આપણે બધા તેને સ્કિનના પેચ થી આપણે તેને ઓળખીએ છીએ કે આપણે જે પણ ફોર્મ્યુલેશન્સ જે છે તેને આપણું જે સ્કિન છે તેની પર તેને લગાડી દેવું છે. બેન્ડેજીસ જે છે, ધીસ ઇઝ બેન્ડેડ, ધીસ ઇઝ વન ઓફ ધ કોમન એક્ઝામ્પલ ફોર ધ TDDS, કે ધીસ ઇઝ નોન એઝ ધ ટ્રાન્સડર્મલ ડ્રગ ડિલિવરી સિસ્ટમ્સ, કે જેની અંદર આપણે તેના જે પેચ જે છે તેને આપણી સ્કિન પર લગાડીએ છીએ અને તેમાંથી જે ફોર્મ્યુલેશન્સ જે પણ આપણી જે ડ્રગ્સ જે છે તેને પણ આપણે ઇમિડિયેટ રિલીઝમાં રાખેલી હોય છે અથવા તો લોંગર ડ્યુરેશન્સ માટે આપેલી હોય છે. તો તે રીતે ડ્રગ જે છે તે તેમાંથી રિલીઝ થયા કરે છે. અગેન જે ઇમ્પોર્ટન્ટ એડવાન્ટેજ અથવા ઇમ્પોર્ટન્ટ તેનો એસ્પેક્ટ જે છે તે કે ધ મિનિમમ ઇફેક્ટિવ કોન્સન્ટ્રેશન્સ જે આપણને જોવે છે દેટ ઇઝ મેન્ટેન્ડ બાય ધીસ પેચ ફોર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. Okay, so before moving for this advantage and disadvantage, I would like to share this one video, small video. A microarray patch technology is being developed for the transdermal delivery of
Okay, so we have seen this video. Okay, so again, basically, these are the fewer advantage for this transdermal drug delivery system, and a major advantage is it reduces the first pass effect and GI incompatibility. કે જે આપણી જે ડ્રગ્સ છે કે ફોર્મ્યુલેશન્સ છે તે સ્ટમકમાં જતું જ નથી, બરાબર છે. તો જેને કારણે તે ઇટ અવોઇડ્સ ધ ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ, કે જેને કારણે ઘણી બધી વાર કોઈક વાર GI incompatibility છે, that is also going to be a control. Second જે છે important advantage, it is a non invasive in nature. કે જે બીજે જે છે તે નીડલ્સ કે કંઈ પણ ઇન્જેક્શન્સ જે છે તેનાથી આપણે ફોર્મ્યુલેશન્સ ને સ્કીન થ્રુ આપવું પડે છે. પણ ઇન ધ કેસ ઓફ ધીસ ટ્રાન્સડર્મલ ડ્રગ ડિલિવરી, અગેન ઇટ ઇઝ ઇન અ નોન ઇન્વેસિવ ઇન નેચર. સો ધેટ્સ વાય ડેફિનેટલી ઇટ ઇમ્પ્રુવ્સ ધ પેશન્ટ કમ્પ્લાયન્સ, કે જેને કારણે જે પેશન્ટ જે છે તેને જે પેચ જે છે તે લેવામાં તેને વાંધો આવતો નથી. અગેન જે પેચ જે છે તે ઘણી બધી વાર એ બધા કેસની અંદર યુઝ થાય છે કે જ્યારે ડ્રગ્સ જે છે તેની હાફ લાઈફ એકદમ ઓછી છે. સેકન્ડ, નેરો થેરાપ્યુટિક વિન્ડો છે, અને પુઅર ઓરલ એબ્ઝોર્પ્શન છે. આ ત્રણ કેસની અંદર જે ટ્રાન્સડર્મલ ડ્રગ ડિલિવરી સિસ્ટમ્સ જે છે તે આપણને ઘણી બધી હેલ્પફુલ થાય છે. અને સાથે સાથે દેર ઇઝ અ ફ્યુઅર ડિસએડવાન્ટેજ, કે આપણે કહીએ તો મેઇનલી દેર મે બી અ ચાન્સીસ ફોર ધીસ સ્કિન ઇરિટેશન્સ, કે કોઈક વાર કદાચ કોઈ પેશન્ટ્સ જે હોય સો તેને સ્કિન ઇરિટેશન્સનો પ્રોબ્લેમ થાય. અને મેજર જે ફોર્મ્યુલેશન એસ્પેક્ટથી જે છે તે ડિસએડવાન્ટેજ આપણે જો જોઈએ તો એ છે કે દેર મે બી અ પુઅર ડિફ્યુઝન ઓફ ધ લાર્જ મોલિક્યુલ્સ, કે જે મોટા મોટા મોલિક્યુલ્સ જે છે જેનું મોલિક્યુલર વેટ્સની વધારે છે તે બધા મોલિક્યુલ્સ આપણે તેની અંદર ડિલિવર કરી શકતા નથી. These are the certain popular use of this transdermal drug delivery system, કે જે આપણે પેલા વિડીયોમાં પણ જોયું. That is for this the opioid medications, for hormonal patches. It's not the hormonal patches are available in India, but in international it is available. This is a contraceptive patch, and all this is a testosterone, estrogen, nitroglycerin patch, transdermal scopolamine, it also available, antihypertensive drug. In India, basically presently the patch that is available is for this the nicotine patch also available. But all these are the different type of drugs that have been tried, and it is under the clinical trials. Fewer are available internationally also. So this is the things that is associated along with this the transdermal drug delivery system. Again, this is a most promising transdermal this route of administrations, કે જેની અંદર અત્યારે ઘણી બધી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ જે છે they have also initiated the work for this transdermal drug delivery system. ઓકે, સો બેઝિકલી જે પણ મારે નોવલ ડ્રગ ડિલિવરી સિસ્ટમ્સની જે વાત કરવાની હતી તે મારી વાત પૂરી થઈ છે. પણ એક મેડિકલ ડિવાઇસીસ જે છે અત્યારે, કે જે આપણે બધા હવે છેલ્લા ઘણા સમયથી આપણે બધા કમ અક્રોસ થયા છીએ આપણે, કે ઘણા બધા મેડિકલ ડિવાઇસીસ જે છે તે માર્કેટની અંદર અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ સ્ટેન્ટ, કે કદાચ આપણા કોઈ ઘરની અંદર કે ફેમિલી મેમ્બર્સ જે છે તે લોકોએ પણ કદાચ આપણને સાંભળવા મળે કે તેને સ્ટેન્ટ મુકાવેલો છે. ઓકે, તો અગેન આગળ પણ મેં વાત કરી તે પ્રમાણે ધીસ ગવર્મેન્ટ they have also ઘણા બધા જે પાર્ક જે છે મેડિકલ ડિવાઇસીસ તેને લગતા ચાલુ કરી રહી છે. અને તેનું આપણને આ બજેટમાં જે એલોકેશન થયું છે તો તેની અંદર ગુજરાત જે છે તેને મેડિકલ ડિવાઇસીસ માટે જે છે તેનું પાર્ક એલોકેટ તે લોકોએ કરેલું છે. તો ઇન અપકમિંગ ટાઈમ ગુજરાતની અંદર બીજી બધી જે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ જે છે તેની સાથે સાથે મેડિકલ ડિવાઇસ છે ધેટ ઇઝ અગેન એન ઇમ્પોર્ટન્ટ, કે જે ભલે અત્યારે આપણે રિટેલ ફાર્માસિસ્ટ જે છે તે લોકો આગળ અત્યારે વેચવા માટે કે કોઈ આવતું નથી, કારણ કે વી આર આઉટ ઓફ ધ ચેઇન. કંપનીઝ અને ડોક્ટર્સ ને બધા જે છે તે ડાયરેક્ટલી ડીલ કરતા હોય છે. પણ જસ્ટ આઈ વોન્ટ ટુ શેર ઓનલી ધીસ વન સ્મોલ વિડીયો. અને એ મેડિકલ ડિવાઇસ જે છે તે બતાવવા જે ખાલી ઇન્ક્લુડ કરવા માટેનું કારણ આ જ હતું કે નવું જે બજેટ જે છે તેની અંદર છે, તો હવે પણ જે નવું જે કેરિયર જે છે અપકમિંગ કેરિયર ફોર ધીસ મેડિકલ ડિવાઇસીસ તે પણ થઈ શકે. તો આપણા જે ફ્રેન્ડ્સ છે, કલીગ્સ છે, છોકરાઓ છે, તે લોકો માટે પણ આપણે જો કંઈ પણ વિચારતા હોઈએ, સો ધીસ ઇઝ અગેન ધીસ ન્યુઅર એન્ડ ધ પ્રોમિસિંગ સેક્ટર ઇન ફાર્મસી, ઇન ફાર્માસ્યુટિકલ. સાથે સાથે હું બેઝિકલી આઈ એમ ફ્રોમ સુરત, તો સુરતમાં પણ જે છે અત્યારે 4-5 કંપની જે છે કે જે મેડિકલ ડિવાઇસીસ પર કામ કરી રહી છે. અને જે મલ્ટીનેશનલ કંપનીઝ જે છે જોન્સન એન્ડ જોન્સન તેને પ્રાઇઝની અંદર બીટ કરી રહી છે, કે જે મલ્ટીનેશનલ કંપનીઝ છે જેની પ્રાઇસ હોય તેના કરતા અડધી પ્રાઇઝમાં તે બધી આપે છે. તો તેની માટેનો એક નાનકડો એક વિડીયો છે કે હાઉ ધીસ
સ્ટેન્ટ that is going to be introduced. જે સ્ટેન્ટ છે તે સાદા પણ આવતા હોય છે, મેડિકેટેડ પણ આવતા હોય છે, અને how they are working. તો તેની માટેનો એક નાનકડો વિડીયો છે 4 મિનિટનો, જે જોઈ અને મારી વાતને હું પૂર્ણ કરીશ. I think there is a certain issues. Okay, so I thank you very much for this giving me this opportunity for delivering this expert talk for this 2 days refresher course for the register pharmacist. Thank you very much. Okay. Thank you, Dhiren sir. Thank you very much. Thanks for spending your valuable time.